બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. પરીક્ષા અને પસંદગી. મુનિએ નામકરણ કરીને બાળપ્રભુના ઘણા નામો પાડ્યા, પણ બાળપ્રભુના શરીરનો વર્ણ નવીન મેઘ જેવો શ્યામ હતો. તેથી માતા પિતા અને છપૈયાના નરનારીઓ તેમને ઘનશ્યામ એવા હુલામણા નામથી બોલાવતા હતા. 7 માસના બાળ ઘનશ્યામ દળદળ ચાલીને ઘરમાં બધે ફર્યા કરે છે, પાણી ઢોળીને છબછબિયા કરે છે, ઘરમાંથી ઓસરીમાં આવતા આડો ઉંબરો આવે છે. દાખલો કરીને એને ઓળંગવા જતાં ક્યારેક પડી પણ જાય છે, પણ વળી પાછા બેઠા થઈને ચાલવા માંડે છે. રડવાનું તો નામ જ નહીં. કિલકિલાટ હાસ્ય કરીને ઘર ભરી દે છે. શ્યામસુંદરનું હસતું મુખારવિંદ આમ નિહાળી માતા પિતા અંતરમાં ખૂબ જ આનંદ થાય છે. આસોવદી તૃતીયાનો દિવસ હતો. પુત્રના લક્ષણ પારણામાં એ કહેવત અનુસાર એક દિવસ ધર્મદેવને થયું કે મારો ઘનશ્યામ મોટો થઈને શું બનશે? લાવ જરાક પરીક્ષા કરી લઉં. રામપ્રતાપભાઈની પરીક્ષા કરી હતી ત્યારે તેમણે આયુધ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી, પરંતુ ઘનશ્યામ મહારાજને શામાં રુચિ હશે એનું જરાક પરીક્ષણ કરી લઈએ. તેમણે એક બાજોટ ઉપર 3 ચીજો મૂકી: તલવાર, સોનામહોર અને ધર્મગ્રંથ. તલવાર રાજાનું નિશાન, સોનામહોર વેપારીનું નિશાન અને ધર્મગ્રંથ એ વિદ્વાન જ્ઞાનીનું નિશાન. ધર્મદેવ ઘનશ્યામને બાજોટ તરફ બોલાવ્યા. ઘનશ્યામ માતાના ખોળામાંથી ચાલતા ચાલતા બાજોટ પાસે ગયા. નાના બાળકનો સ્વભાવ છે કે ચમકતી ચળકળાટવાળી ચીજ લેવા દોડે, પરંતુ ઘનશ્યામે તો સોનામહોર સામે જોયું પણ નહીં. એમણે તુરત જ ઘરમાંથી બાજોટ મંગાવ્યો, ઉપર વસ્ત્ર પાથર્યું, તેની ઉપર તલવાર, શ્રીમદ્ ભાગવત ગીતાનું પુસ્તક અને સોનામહોર મૂક્યા. ભક્તિદેવી બાળ ઘનશ્યામને તેડી લાવ્યા અને બાજોટ સામે થોડેક દૂર બેસાડ્યા. મોકળાશ મળતાં ઘનશ્યામ તો ભાગ્યા બાજોટ તરફ. માતા પિતા તો જોઈ જ રહ્યા. બાજોટ પાસે આવી ઘનશ્યામે કિલકિલાટ સાથે ગીતાજીના પુસ્તકને પોતાના કમળ કર વડે પકડ્યું. આ જોઈ ધર્મદેવના હૃદયમાં હર્ષ ઉભરાયો. મનમાં થયું, મારા ઘનશ્યામ ભણી ગણીને મોટા વિદ્વાન થશે અને એ જરૂર મારો વારસો સંભાળશે. એમ આ આગમનના એધાન કરી આપે છે. ભક્તિમાતાએ બાલ ઘનશ્યામને વ્હાલથી તેડીને છાતી સરસા ચાંપી દીધા. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.